મિત્રો, બાળકો બગડવાના 4 મુખ્ય કારણો મને અત્યારે લાગી રહ્યા છે, તમારી સાથે શેર કરું છું. એક કારણ જે છે, એક કારણ કે એને આપણે જવાબદારી નથી આપતા. રિસ્પોન્સિબિલિટી આપશું તેટલો જ એ વ્યક્તિ, એ બાળક જે છે એ પરિપક્વ બનશે. પરિપક્વતા તેનાથી શું થાય? તો તેનાથી એનું માઇન્ડ જે છે એ માઇન્ડ રાઈટ વે ઉપર કામ કરશે અને બગડવાના ચાન્સીસ ઘટી જશે. મિત્રો, બીજું કારણ મને લાગી રહ્યું છે કે એનામાં સંસ્કાર જે છે, એ સંસ્કારના મૂળ જે છે એ ઘટી ગયા છે. જી હા, કડવું છે પણ સત્ય છે. કદાચ એના પેરેન્ટ્સ જે છે ને, એના પેરેન્ટ્સ એની સાથે કે એ કોઈ વાર પુસ્તક લઈને બેસતા નથી, સંસ્કારની વાતો કરતા નથી, કે મોબાઈલનો વપરાશ એ જાતે પોતે વધુ કરે છે અને એટલા માટે બાળક જે છે, બાળકને પણ મોબાઈલ વપરાશનો ઉપયોગ વધુ કરવાની ઈચ્છા થતી હોય અને આ કારણે પણ એના બગડવાના ચાન્સીસ જે છે એ વધુ પડતા થઈ ગયા છે. ત્રીજું કારણ એ છે કે વધુ પડતું રિસ્ટ્રિક્શન. જી હા, નવાઈ લાગશે તમને, પણ વધુ પડતું રિસ્ટ્રિક્શન, બાજ નજર એના પર 24 કલાક રાખવી, આમ કેમ કર્યું, તેમ કેમ કર્યું, ફલાણું કરવું હતું તારે, આ બગડી ગયું. આ બધી વસ્તુઓ જે છે એના કારણે એનું માઇન્ડ જે છે એ માઇન્ડ એકાગ્રતા રહેતું નથી અને એ ફ્રીડમ શોધવાનો પ્રયત્ન કરતો હોય છે અને જેના કારણે વધુ પડતું ફ્રીડમ જે છે એને બગડવાના ચાન્સીસ તરફ લઈ જતો હોય છે. અને ચોથું કારણ, જેને મોટાભાગે લોકો કહેતા હોય છે કે મોટા ઘરના દીકરાઓ જે છે, અમીર દીકરાઓ જે છે કે દીકરીઓ જે છે, એ વધુ પડતા બગડી જાય છે. મને નથી લાગતું, પણ છતાં પણ એ એક કારણ તો ખરું જ કે આપણે એની ઈચ્છાઓ જે છે, એની ઈચ્છાઓ વધુ પડતી પૂરી કરતા હોય છે. એને વિટામિન એન ઘટે છે. એન એટલે નો જે છે, એ નો આપણે કહેતા નથી એને, અને તે કારણે પણ બગડી જતા હોય છે. વિટામિન એમનો વરસાદ એના ઉપર વરસી નાખીએ ને, મનીનો, અને બધી ઈચ્છાઓ પૂરી કરવા લાગીએ, ત્યાં એને કંઈક જેને કહેવાય ને કે એને એવું લાગે છે કે બધું જ સહુલિયત જે છે એ મારી પાસે છે અને એટલા માટે એની ફ્રીડમ જે છે, ફ્રીડમ વધી જતી હોય છે.